નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે પાઠ 8 બુરાઈના દ્વાર પરથી પૂરો કર્યો. આજે આ વિડીયોની અંદર આપણે કાવ્ય 9 ચક્રવાક મિથુન લેખક મણિશંકર રતનજી ભટ્ટ ઉર્ફે કાંતના નામથી જે સાહિત્યની અંદર પ્રખ્યાત છે એનું ખંડકાવ્ય શીખવાનું છે. પણ એ પહેલાં આપણે બોર્ડના જે નવા પરિરૂપ પ્રમાણે કોર્સમાં જે 30%નો કાપ મૂક્યો છે એની આપણે વાત કરીએ થોડીક આજે. તો સૌથી પહેલાં તો ભાષાની અંદર એટલે કે ગુજરાતી છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, આ બધા વિષયોની અંદર મોટે ભાગે ચેપ્ટરો પૂરેપૂરા જે છે એ કટ કરેલા છે. બાકીના ઘણા વિષયોની અંદર તમે જુઓ, એકાઉન્ટ છે, સ્ટેટ છે, ઇકોનોમિક્સ છે, એમાંથી મુદ્દાઓ દૂર કરેલા છે. જ્યારે આપણે ગુજરાતીની અંદર પૂરેપૂરા પાઠ અને કાવ્ય છે એ બોર્ડે અભ્યાસક્રમમાંથી દૂર કર્યા છે. એટલે કે પરીક્ષાની અંદર એ પાઠ કાવ્ય છે એના પ્રશ્નો પૂછાશે નહીં. તમને PDF કદાચ મળી ગઈ છે એટલે તમે બધાએ જોઈ લીધું છે. પણ આમ છતાં તમારી પાસે જો PDF ન આવી તો આપણે ગુજરાતી વિષયની વાત કરીએ તો અત્યાર સુધી જે આપણા પાઠ કાવ્ય ચાલ્યા છે 8 સુધી, એમાંથી 5મું કાવ્ય છપ્પા અને ઉખાણા એ ચલાવી દીધું છે. પણ બોર્ડ દ્વારા 30% કોર્સની અંદર એ છપ્પા ઉખાણા દૂર કરેલા છે. એટલે કે 5મા કાવ્યના પ્રશ્નો જે છે એ હવે ક્યાંય પણ તમને એટલે કે ટેસ્ટની અંદર, 6 માસિક પરીક્ષાની અંદર, 9 માસિક પરીક્ષાની અંદર કે વાર્ષિક પરીક્ષાની અંદર આવશે નહીં. એટલે ટૂંકમાં તમારે એ 5મું કાવ્ય છપ્પા ઉખાણા ભૂલી જવાનું છે. હવે આપણે જે ચલાવવાના બાકી છે અને એમાંથી જે દૂર થયેલા છે, તમારી પાસે કદાચ બુક હોય તો ટીક કરતા જજો. 11મું કાવ્ય છે સીમ અને ઘર, જે પણ આપણા કોર્સમાંથી નીકળી ગયું છે. એટલે એના પ્રશ્નો જે છે એ હવે તમને ભવિષ્યની અંદર ક્યાંય પણ પૂછાશે નહીં અને એ આપણે ચલાવવાનું પણ નથી. એવું લાગશે તો છેલ્લે સમય વધે ને તમને એમ લાગે કે આપણે આ શીખવું છે ને મજા આવવું છે તો આપણે ચલાવશું. બાકી એ કાવ્ય કે પાઠ જે દૂર થયા છે એને આપણે ચલાવવાના રહેતા નથી. કારણ કે બોર્ડ દ્વારા એની અંદરથી ક્યાંય પણ પ્રશ્ન પૂછાવાના. તમારે તો બોર્ડ નથી, લોકલ પરીક્ષા જ છે. પણ આમ છતાં એ લોકલ વાર્ષિક પરીક્ષાની અંદર પણ એ પાઠ કે કાવ્યમાંથી પ્રશ્નો આવશે નહીં. તો 5મું કાવ્ય છે, 11મું કાવ્ય સીમ અને ઘર છે. ત્યાર પછી 14મો પાઠ છે વાત એક શાપની, 16મો પાઠ તપસ્વી સારસ્વત, 18મો પાઠ હુકમ માલિક, 19મું કાવ્ય કાવ્યદ્વયી, ત્યાર પછી 25મું દુહા મુક્ત કાહિકુ અને 26મું બે દ્રષ્ટાંત. એટલે ટોટલ 8 થશે. તમે જુઓ પાઠ કાવ્ય તો કુલ આપણા 26 પાઠ કાવ્ય છે, એમાંથી 8 પાઠ કાવ્ય છે એ સરકાર દ્વારા નિયત કરેલા અભ્યાસક્રમમાંથી દૂર કરેલા છે. એટલે એમ 8 પાઠ કાવ્યની અંદરથી ક્યાંય પણ એક પણ પ્રશ્ન તમને ભવિષ્યની અંદર એક પણ પરીક્ષાની અંદર પૂછાશે નહીં. વ્યાકરણના જે પણ મુદ્દા છે એ બધા જ આપણે ચલાવવાના છે અને એ બધા જ તમને પરીક્ષાની અંદર આવશે. આ ઉપરાંત લેખનના મુદ્દાઓ પણ બધા જ પરીક્ષાની અંદર રાખેલા છે. 12મા ધોરણની અંદર વાત કરીએ તો પણ એ લોકોને પણ એવું જ કરેલું છે. વ્યાકરણના બધા જ મુદ્દા અને લેખનના બધા જ મુદ્દા એમને યથાવત રાખેલા છે. અને 7 એ લોકોને પાઠ કાવ્ય છે 12મા ધોરણની અંદરથી આ વર્ષે દૂર કર્યા છે. તમારે લોકોને 26 પાઠ કાવ્યમાંથી 8 પાઠ કાવ્ય દૂર કરેલા છે. તો આજે દૂર કરેલા પાઠ છે એ કાવ્ય છે આપણે ચલાવવાના અત્યારે રહેતા નથી. પણ ભવિષ્યની અંદર આપણી પાસે સમય રહેશે તો 1-2 પાઠ છે, દાખલા તરીકે વાત એક શાપની છે, પછી બે દ્રષ્ટાંત કથાઓ છે,
તપસ્વી સારસ્વત છે, આ બધા જીવનની અંદર થોડાક સમજવા લાયક પાઠો છે. વાત એક શાપની કે જેની અંદર આખા કર્મના ફળનું સિદ્ધાંત આપેલો છે. તમે જેવું કર્મ કરો એવું જ ફળ તમને આ દુનિયાની અંદર મળે જ છે અને દરેક જણે ફળ ભોગવીને જવાનું છે. એ આખી પાઠની બહુ સરસ એની અંદર વાર્તાની વાત કરેલી છે. તો આપણે સમજીશું, ખાલી એમને વાર્તા કરીશું એની, અને એના દ્વારા આપણે એ પાઠો સમજીશું. પણ પ્રશ્નમાં તમારે ક્યાંય એને યાદ રાખવાના નથી. એટલે એક રીતે પરીક્ષાનું ભારણ તમારું ઘણું ઓછું કરી નાખ્યું છે સરકાર દ્વારા. એટલે હવે પછી આપણી જે MCQ ટેસ્ટ આવશે, ટેસ્ટ 2, કે જેની અંદર તમને છપ્પા ઉખાણા અને ચોથો પાઠ અમૃતા, એ 2 મેં તમને આપેલા છે. ટેસ્ટનું ટાઈમ ટેબલ જે આપ્યું એમાં, અને વાક્યના પ્રકારો, ગ્રામરનો જે મુદ્દો છે એમાંથી પ્રશ્નો હશે. તો હવે તમારે એની અંદર અમૃતા પાઠ જે છે એમાંથી અને વાક્યના પ્રકારો જે ગ્રામરનો મુદ્દો છે એ, અને સુંદરીની શોધ છઠ્ઠો પાઠ છે એમાંથી 10 પ્રશ્નો આવશે. એટલે 10 પ્રશ્નો એ વ્યાકરણના 3 પ્રશ્ન 13 અને 17 પ્રશ્ન અમૃતામાંથી, એમ કરીને કુલ 30 માર્ક્સની બીજી ટેસ્ટ તમારી હશે. પછી સુંદરીની શોધ છે એ પાછો ટેસ્ટ નંબર 3માં તો તમારે છે જ, કારણ કે ટેસ્ટ નંબર 3માં આપણે 6, 7, 8 એ 3 પાઠ લીધેલા છે. તો ટેસ્ટ નંબર 3ની અંદર સુંદરીની શોધમાંથી પણ થોડાક પ્રશ્નો, 7મા કાવ્યમાંથી અને 8મો બુરાઈના દ્વાર પરથી એમાંથી પણ પૂછાશે તમને. નવું ટાઈમ ટેબલ તમને આપવામાં આવશે, અને એની અંદર વિગતવાર નોંધ ન લખી હોય તો આ રીતે તમે સમજી જાજો. સુંદરીની શોધ પાઠ 2 ટેસ્ટમાં છે, બીજી ટેસ્ટમાં અને ત્રીજી ટેસ્ટમાં. ખ્યાલ આવ્યો? એટલે એના MCQ તમારે તૈયાર કરવાના છે. એટલે આ રીતનું નવું જે માળખું આપણું અભ્યાસક્રમનું છે એ આ રીતે ગોઠવું છે. બોર્ડ દ્વારા નિયત કરેલો જે અભ્યાસક્રમ છે 70%, એ આપણે ચલાવવાનો છે. એટલે ટોટલ 26માંથી 8 આપણા પાઠકાવ્ય દૂર થતાં કુલ 18 પાઠકાવ્યની અંદરથી તમારી વાર્ષિક પરીક્ષાનું પેપર છે એ સેટ થશે. અને આ નવમાસિક પરીક્ષા જે આપણી લેવામાં આવશે દિવાળી ઉપર, એમાં પણ આ 5મું છપ્પા ઉખાણા કાવ્ય છે અને 11મું સીમ અને ઘર છે એ બંને પૂછવામાં આવશે નહીં. એનો કોર્સ કેટલો છે એ તમને હજી ભવિષ્યની અંદર પછી જાણ કરીશું કે નવમાસિક પરીક્ષામાં ક્યાંથી ક્યાં સુધી કેટલો કોર્સ છે. ત્રિમાસિક પરીક્ષામાં જે કોર્સ પૂછાયેલો છે એ બાદ કરતાં બાકીના જે બધા પાઠો આપણે ચલાવ્યા અને કાવ્ય ચલાવ્યા એ આ નવમાસિક પરીક્ષાની અંદર છે. એટલે આપણે ત્રિમાસિક પરીક્ષામાં મોટે ભાગે બધા કાવ્ય હતા. કદાચ તમને યાદ ન હોય તો યાદ કરાવી દો. પહેલું કાવ્ય નાવિક વળતો બોલ્યો, ત્રીજું એમ ઉગાર્યો ચંદ્રહાસ, 5મું છપ્પા ઉખાણા અને 7મું વનમાં ચાંદલિયો ઉગ્યો. આટલા કાવ્યોમાંથી આપણે ત્રિમાસિક પરીક્ષાનું પેપર કાઢ્યું હતું. હવે જે નવમાસિક પરીક્ષાનું પેપર દિવાળી ઉપર તમારું લેવામાં આવશે એ આ કાવ્યને બાદ કરીને, એટલે કે પોસ્ટ ઓફિસ પાઠ છે બીજો એ, ત્યાર પછી ચોથો અમૃતા પાઠ, છઠ્ઠો સુંદરીની શોધ, 8મો બુરાઈના દ્વાર પરથી, 9મું કાવ્ય ચક્રવાક મિથુન, 10મો પાઠ જીભ અને 12મું પ્રસંગદીપ. કદાચ ચાલી જાય તો એ તમને કહેવામાં આવશે. તો એ રીતે એટલા પાઠ છે એ તમારે, એક આ કાવ્ય ચક્રવાક મિથુન એ તૈયાર કરવાનું છે નવમાસિક પરીક્ષા માટે. તો આ રીતનો અભ્યાસક્રમ છે. હવે આપણે વાત કરીએ કાવ્ય 9ની, જેનું શીર્ષક છે ચક્રવાક મિથુન, જેના લેખક છે કાંત. એનું પૂરું નામ મણિશંકર રતનજી ભટ્ટ છે. યાદ રાખજો. અમરેલી જિલ્લાના ચાવંડ ગામની અંદર જન્મેલા કવિ કાંત, કે જેનો એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ છે, કે જેની અંદર એણે બધા જ કાવ્યોનો સંગ્રહ કરેલો છે. પૂર્વાલાપ કાવ્યની અંદરથી લીધેલું આ ખંડ કાવ્ય ચક્રવાક મિથુન, કે જેની અંદર ચક્રવાક અને ચક્રવાકી પક્ષીની જે જોડી છે એની
વેદનાનું વર્ણન કરેલું છે. એટલે જ કાવ્યનું શીર્ષક છે ચક્રવાક મિથુન. ચક્રવાક એટલે બે પક્ષીનું નામ છે, મિથુન એટલે જોડકું, યુગ્મ, એ બધાના સમાનાર્થી આપણે પછી વચ્ચે આવશે ત્યારે જોઈ લઈશું. તો ચક્રવાક અને ચક્રવાકી નામના પક્ષીની જોડને નિયતિનો એક શાપ મળેલો છે, વિધાતાનો એક શાપ મળેલો છે કે એ દિવસ દરમિયાન સાથે રહી શકે, પણ જેવો સૂર્યાસ્ત થાય એટલે આ બંને પક્ષીના જોડાએ કે યુગલે જુદું થવું પડતું. સમગ્ર રાત દરમિયાન ચક્રવાક અને ચક્રવાકી અલગ અલગ જગ્યાએ રહેતા, વળી પાછો સૂર્યોદય થાય એટલે બંને ભેગા થતા. એટલે એ વિરહની વેદના અસહ્ય થતાં ચક્રવાકી એકવાર ચક્રવાકને કહે છે, હે ચક્રવાક, આપણે એક એવી જગ્યાએ જતા રહીએ કે જ્યાં કોઈ દિવસ રાત પડતી જ ન હોય. ચાલને આપણે એક એવા સ્થળે જઈએ કે જ્યાં રાત ન પડે, સતત સૂર્ય ઉદય હોય, સૂર્યોદય થયેલો જ હોય, એટલે કે દિવસ જ હોય. પણ ચક્રવાક એને સમજાવે છે કે હે પ્રિય, આપણે જો એવા સ્થળે જઈશું કે જ્યાં દિવસ ખૂબ લાંબો હોય તો ત્યાં રાત પણ એટલી લાંબી હોવાની. એટલે તું જો એવી જગ્યાએ જવાની વાત કરતી હોય તો એ શક્ય નથી. એટલે આમ બંને નિયતિના શાપને લીધે સાંજ પડતા જ અલગ થતા. પછી કાવ્યના અંતમાં એક દિવસ સૂર્યાસ્તનો સમય થાય છે અને ચક્રવાકી ખૂબ ઊંચે આકાશમાં ઉડવા લાગે છે અને ખૂબ ઊંચે જઈ અને ત્યાંથી તેઓ નીચે જંગલની ખીણની અંદર પડતું મૂકે છે. પ્રકાશની શોધમાં તેઓ ખૂબ ઊંચે જાય છે અને જેવો સૂર્યાસ્ત થયો એટલે એમણે પોતાના શરીરને ત્યાંથી પડતા મૂક્યા, પાંખો ફફડાવવાની બંધ કરી અને તેઓ નીચે આવે છે અને એક ચેતનમય સૃષ્ટિની અંદર પહોંચી જાય છે કે જ્યાં સર્વત્ર પ્રકાશ ફેલાયેલો છે. એટલે હકીકતમાં એ મૃત્યુ પામે છે અને સ્વર્ગની અંદર જાય છે એટલે ત્યાં સર્વત્ર પ્રકાશ જ ફેલાયેલો છે. એટલે કવિની એક પંક્તિ છે, ક્યાંય અચેતન દિશે નહીં. આખો કાવ્યનો જે અર્થ છે, અર્થ છાયા બદલાવતું એ પંક્તિ, ક્યાંય અચેતન દિશે નહીં. એટલે ક્યાંય પણ અચેતન વસ્તુ દેખાતી જ નથી, બધું ચેતનવંતું છે, જીવિત છે, સજીવન છે, પ્રકાશમય છે. હકીકતમાં એ પૃથ્વીલોક ન હતો, પણ શું હતું? સ્વર્ગલોક હતું. એટલે આવી રીતે બંને પ્રેમની જે આશા રાખી અને પોતે એકબીજા સાથે મળીને હંમેશા રહેવાના કોલ આપી અને આકાશમાંથી નીચે પડતું મૂકી અને સ્વર્ગમાં સીધાવે છે, એટલે કે મૃત્યુ પામે છે. તો ત્યાં સુધીની જે આખી વાત છે એ કવિ ઉમાશંકર રતનજી ભટ્ટ, ટૂંકમાં મણિશંકર રતનજી ભટ્ટ, એમણે અહીંયા આપણને આ કાવ્યની અંદર આપેલી છે. તો જોઈએ આપણે એ કવિ કાંતનું આ ખંડ કાવ્ય. બુક તમારી સાથે રાખજો અને શબ્દાર્થનો જે ચોપડો છે એ પણ તમારી સાથે રાખજો, કારણ કે આની અંદર અઢળક શબ્દો છે. સીધી રીતે તમે કાવ્ય વાંચો તો જેમ બીજા બધા કાવ્યો સમજાય જાય એવું કાવ્ય છે નહીં. અટપટા અને અઘરા જે શબ્દાર્થ છે એ એની અંદર આપેલા છે. કાવ્યનો જે હાર્દ છે, કથા છે, એકદમ સરળ છે. આપણે જે કીધું એ ચક્રવાકી સવાર થાય એટલે ભેગા થાય, સાંજ પડે એટલે બંને અલગ થાય, એકબીજાની વિરહ વેદનામાં આખી રાત વિતાવે અને વળી પાછા સવાર થાય એટલે ભેગા થતા અને અંતે કાયમી સાથે રહેવાના કોલ આપી આકાશમાં ઉડે, ત્યાંથી પડતું મૂકીને મૃત્યુ પામે. તો એવી એક કથાને લઈ અને આ ખંડ કાવ્ય અહીંયા આપણી સમક્ષ આપેલું છે. તો જોઈએ આપણે કાવ્ય 9 ચક્રવાક મિથુન, કવિ મણિશંકર રતનજી ભટ્ટ ઉર્ફે કાંત. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાઈ જશે કેવી સંધ્યા એ મધ્ય આજની.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. પ્રસરી રહી, પ્રસરવું એટલે ફેલાવવું. ચોપાસ એ શબ્દ લખો. ચારે બાજુ. શૈલરાજ એટલે પર્વત. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. ચારે બાજુ પર્વતની શાખાઓ છે એ ફેલાયેલી છે. એટલે નાના નાના પર્વતો છે, જંગલનો આખો વિસ્તાર છે. ન જણાઈ જશે કેવી સંધ્યાએ મધ્યા આજની. આજની સંધ્યા કેવી જશે એનો ખ્યાલ આવતો નથી ચક્રવાકી કે ચક્રવાકને. સરિતાના જલ કૃષ્ણ થયા જરા, કિરણ સૂર્યતણા શિખરે ગયા. સભયનાથ પ્રિય હૃદય ધરે, વિરહ સંભવ આકુલતા કરે. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. સરિતા એટલે નદી. કૃષ્ણ એટલે કાળા. સૂર્યાસ્તનો સમય થાય છે એટલે નદીઓના પાણી છે કાળા રંગના થવા લાગે છે. એટલે એની વાત કરી કે સરિતાના જળ કૃષ્ણ જરા થયા. સૂર્ય કિરણ સૂર્યતણા શિખરે ગયા. સૂર્યના કિરણો છે એ પર્વતના શિખરની પાછળ જવા લાગે છે. એટલે હવે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. સભયનાથ પ્રિય હૃદયે ધરે. સભય ભય સાથે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. સભયનાથ પ્રિય હૃદયે ધરે. ભયથી વ્યાકુળ થયેલી એવી ચક્રવાકી છે એ પોતાના પતિની સામું જોવે છે. વિરહ સંભવ આકુલતા કરે. હવે વિરહનો સમય નજીક આવી રહ્યો છે એટલે આકુળ વ્યાકુળ થઈ ગઈ છે ચક્રવાકી. કારણ કે જેવો સૂર્યાસ્ત થાય, સૂર્યના કિરણો જેવા પર્વતની પાછળ અદૃશ્ય થાય એટલે ચક્રવાકીને ચક્રવાકથી દૂર થવું પડતું હતું. એટલે એ વિરહથી આકુળ વ્યાકુળ થઈ ગઈ છે ચક્રવાકી. ઝાંખા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ, પીરુષામાં પણ નયનમાં આવતું અશ્રુ લોહી. સંધ્યાનો સમય થયો છે, કેવો છે એની આખી વાત અહીંયા કરી રહ્યા છે. ઝાંખા ગીરી ઉપરના એકથી એક શૃંગ. ગીરી એટલે પર્વત જે છે એ ધીમે ધીમે ઝાંખા થવા લાગે છે. અને એ ગીરી ઉપરના જે શૃંગ છે, શૃંગ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પર્વતની ટોચ. પર્વતની ટોચો છે, શિખર છે, શૃંગ છે એ ઝાંખા થવા લાગ્યા છે. વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ. વર્ષાના સમયે જેમ જલધી જલ, જલધી એ ખાલી એક શબ્દ લખો. જલ એટલે તો પાણી આવડશે. સમુદ્ર, દરિયો. વર્ષાકાલે જલધી જલના હોય જાણે તરંગ. વરસાદના સમયે સમુદ્રના પાણીની અંદર તરંગ એટલે કે મોજાઓ જેમ ઉછળતા હોય એમ સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણો જે છે એના મોજાઓ એકથી આગળ વહી રહ્યા છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ. પાસે સામે તમ પ્રસરતા. તમ એક શબ્દ લખજો. અંધકાર. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્ગ્રીવ જોઈ. હવે અંધારું થવાની તૈયારી છે. આજુબાજુમાં ધીમે ધીમે અંધકાર ફેલાઈ રહ્યો છે અને એ સમયે આ ચક્રવાકી છે એ ઉદ્ગ્રીવ કરી અને જોવે છે. ઉદ્ગ્રીવ ઊંચી ડોક. ઊંચી ડોક કરીને જોવે છે કે હજી સૂર્યાસ્ત કેટલોક છે.
કારણ કે જેવો સૂર્યાસ્ત થાય ને અંધારું થાય એટલે તરત બંનેને અલગ પડવું પડતું. એટલે ઝાડ ઉપર બેઠા છે ત્યાંથી આમ ઊંચી ડોક કરીને જુએ છે કે હજી સૂર્ય છે કે નહીં. ભીરુ શામાં પણ નયનમાં આવતું અશ્રુ લોહી. આ શામાં આ ચક્રવાકી છે એ એકદમ ભીરું છે, ગભરું. ભીરું એટલે ગભરું, ગભરાયેલી એવા અર્થમાં છે, ડરેલી. આ જે ડરેલી શામાં એટલે ચક્રવાકી છે એની આંખમાં આંસુ આવી જાય છે, કારણ કે હવે એમને જુદા પડવાનો સમય થઈ ગયો હતો. ઊંચી ડોક કરીને જોવે છે કેટલોક હજી સૂર્ય છે, કેટલોક હજી અંજવાળું છે, પ્રકાશ છે, પણ ધીમે ધીમે ચારે બાજુ અંધારું ફેલાઈ ગયું એટલે એની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે હવે એનાથી દૂર થવાનું હતું એને ચક્રવાકથી. વિહગ યુગ્મ કિશોર રસગ્નએ રસમહિજ પરસ્પર મગ્નએ નિભૃત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મન ભાવતું. વિહગ યુગ્મ એ પક્ષીનું જોડું. જોડકું. વિહગ યુગ્મ કિશોર રસગ્નએ, રસગ્ન એટલે રસવાળું. આજે વિહગ યુગમાં હતું ચક્રવાકીનું એ એકદમ રસિક હતું, રસવાળું હતું. રસમહિ જ પરસ્પર મગ્ન, એકબીજામાં મગ્ન થઈ અને સવારથી સાંજ સુધી બંને સાથે જ હતા. કારણ કે એને ખબર હતી કે સાંજ પડે એટલે બંનેને અલગ થવાનું છે, એટલે સવારથી સાંજ સુધી એકાબીજાની પાસે જ એ બેસી રહ્યા હતા, રસથી એકાબીજાને નિહાળી રહ્યા હતા. નિભૃત અત્ર અહર્નિશ આવતું. નિભૃત એટલે નિર્ભય. નિર્ભય બની અને અહર્નિશ અહીં આવતું. અત્ર એટલે અહીં. અને અહર્નિશ એટલે દરરોજ. આ જોડકું રોજ અહીંયા આવતું. એને ખબર હતી કે સાંજ પડે એટલે બંનેને અલગ જ થવાનું છે, પણ તેમ છતાં એ એકાબીજાના રસને માણવા માટે રસિક બની અને એકાબીજા સાથે રહેવા માટે સવારથી સાંજ સુધી એ અહીંયા ઝાડની ડાળી ઉપર આવી જતું. એટલે આજે આ જોડું છે એ નિર્ભય બની અને અહીં રોજ આવતું. રમણ આચરવા મન ભાવતું. રમણ પ્રણય ક્રીડા, રમવા માટે, પ્રણયની ક્રીડાઓ કરવા માટે, પ્રેમની પ્રવૃત્તિઓ કરવા માટે આ પક્ષીનું જોડું રોજ અહીંયા આવતું. રસિક આવ્યું આ પક્ષીનું જોડું સવારથી સાંજ સુધી સાથે રહેતું અને સાંજ પડે એટલે બંને અલગ થતા. એટલે આજે સવારથી સાંજ સુધી આ જોડું છે એ અહીંયા જ હતું અને હવે સૂર્યાસ્તનો સમય થાય છે એટલે એને અલગ થવાની તૈયારી થઈ. ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે, ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે. કાંટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય ચ પર્ણ. ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે. પક્ષીની ઊંચી ડાળી ઉપર જઈ અને આ જોડું છે એ બેસી ગયું છે અને ત્યાંથી એ રવિ ઉદયને વિલોકે છે. રવિ ઉદય એટલે સૂર્ય અને વિલોકે એટલે જુએ. ઊંચી ડાળી ઉપર, વૃક્ષની ઊંચામાં ઊંચી ડાળી ઉપર જઈ અને એ બેસી જાય છે અને ત્યાંથી એ સતત રવિ ઉદય સૂર્યને જોઈ રહે છે. ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતાં જે દિશે હર્ષ શોકે. આખો દિવસ એ પ્રેમના ગુણગાનમાં મગ્ન થઈ ગયા છે, ઘેલા થયેલા છે. એકાબીજાની પાસે સતત બેસી રહી છે અને આનંદ દુઃખની બધી લાગણીઓ સતત વ્યક્ત કર્યા કરે છે. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ. ઘાટા વૃક્ષો જે છે
એ વૃક્ષોની વિટપ એટલે ડાળી. ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ. વૃક્ષોની જે ડાળીઓ છે, વિટપ એટલે વૃક્ષોની ડાળી, એની ઉપર સૂર્યાસ્ત થતાં જાણે કે સોનું પથરાઈ ગયું, સુવર્ણ હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે સોનેરી પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. માણિક્યોથી ગ્રથિત સરખા રમ્યજા થાય પર્ણ. માણિક્યોથી, માણિક એટલે હીરા માણેક, ગ્રથિત એટલે જોડાયેલું, ગૂંથાયેલું. માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય થાય જ્યાં થાય પર્ણ. હીરા માણેક મોતીઓથી પર્ણ જે છે એ ગૂંથાયેલા હોય એવું લાગે. સૂર્યાસ્ત થાય એટલે તમે જુઓ કે જંગલની શોભા આખી વધી જાય. સંધ્યા ખીલે ત્યારે, સંધ્યા સમયે આખું જંગલ છે એકદમ સોનેરી બની ગયું હોય, સોનેરી કલરનો પ્રકાશ બધે ફેલાતો હોય એટલે, અને પાંદડાઓ જાણે હીરા માણેક મોતીથી મઢ્યા હોય એવા દેખાતા હોય છે. એટલે સાંજ સમયે આજે આખું જંગલ છે, વૃક્ષની ડાળીઓ, એના પાંદડા કેવા થઈ ગયા છે એની વાત અહીંયા કરી રહ્યા છે કવિ. ચારે બાજુ હીરા મોતી માણેક જેડા હોય, પાન ઉપર સોનેરી કલરના બની ગયા હોય એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. હરિત નીલ સુદૂર વનસ્થલી પર મળી સુકુમાર મૃગો રમે. ઉપવનો તણી સંવૃત આવલી મહી જવા પ્રણયી તરુણો ભમે. હરિત નીલ સુદૂર વનસ્થલી. હરિત એટલે લીલા રંગનું, લીલું. નીલ સુદૂર વનસ્થલી, વનસ્થલી એટલે જંગલ. દૂર દૂર સુધી સતત જંગલ જ દેખાય છે, હરિયાળી દેખાય છે, લીલોતરી દેખાય છે. અત્યારે તમે ચોમાસાની અંદર ગીરના જંગલોમાં જાઓ અને કોઈ મોટા પર્વત ઉપર, ટોચ ઉપર તમે ચડીને જુઓ તો જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી તમને લીલોતરી દેખાતી હોય. એટલે એની વાત અહીંયા કરી છે કે હરિત નીલ સુદૂર વનસ્થલી. દૂર દૂર સુધી જંગલો છે લીલા કલરના એ ફેલાયેલા હતા. ઉપર ખુલ્લું આસમાની નીલા કલરનું આકાશ હતું. આવા જંગલો ઉપર શું હોય? જો પરમળી સુકુમાર મૃગો રમે. સુકુમાર એટલે યુવાન મૃગલાઓ છે, હરણાઓ છે, એ આ જંગલની અંદર આનંદથી રમી રહ્યા છે. ઉપવનો તણી સંવૃત આવલી મહી જવા પ્રણયી તરુણો ભમે. આવા જંગલોની અંદર દૂર દૂર સુધી જે સુકુમાર મૃગો છે એ રમી રહ્યા છે, અને એ પ્રણયીઓ, એ જે તરુણો છે એ એકાબીજાના પ્રેમ માટે આમથી આમ ભમી રહ્યા છે. સંવૃત એટલે ભરેલા. પ્રેમથી ભરેલા એવા આ જે સુકુમાર મૃગો છે એ આ જંગલની અંદર દૂર દૂર સુધી ભમી રહ્યા છે, રમી રહ્યા છે. એટલે એવું ટૂંકમાં સુંદર મજાનું જંગલ છે, એની આખી વાત કરેલી છે. પછી હજી આગળના જે પંક્તિઓ છે એની અંદર આ જંગલ કેવું છે એની જ આખી વાત કરે છે. જો નાના નાના ક્યાંય સૂચિ સરો કચ્છ ઉતાન રમ્ય. સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય. આગો આગો મુદિત રવનું ચિત્ર સંગીત થાય. શાનો ક્યાંથી કંઈ નિસરતો મિષ્ટ આમોદવાય. નાના નાના ક્યાંય સૂચિ, એ શબ્દ લખજો, શુચિ પવિત્ર. સરો એટલે તળોવર, સરોવર, તળાવ. નાના નાના ક્યાંય સૂચિ સરો કચ્છ ઉતાન રમ્ય. કચ્છ કિનારો. બીજો એનો અર્થ કાચબો પણ થાય. નાના નાના સુંદર મજાના પવિત્ર સરોવરો છે એ
જોવા મળી રહ્યા છે ત્યાં જંગલોની વચ્ચે. સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈક અગમ્ય. એ સરોવરોને જોવા માટે સુંદર મજાની અગમ્ય ભાવના જે છે એ દરેક જે સજીવો છે એના મનમાં થઈ રહી છે. આગું આગું મૃદિત રવનું ચિત્ર સંગીત થાય. મૃદિત એટલે આનંદ આપનારું. આગું આગું મૃદિત રવનું ચિત્ર સંગીત થાય. દૂર દૂર સુધી સુંદર મજાના આનંદ આપનારા એવા સંગીતના સૂરો જે છે, રવ એટલે અવાજ, દૂર દૂર સુધી સંગીતના સૂરો જેવા અવાજ છે એ સંભળાઈ રહ્યા છે. એટલે જે જંગલની અંદર પવન આવે અને એના લીધે વનસ્પતિઓ એકબીજા સાથે અથડાય અને એનાથી જે સુંદર મજાનો અવાજ આવે એની વાત અહીંયા કરેલી છે. શાનો ક્યાંથી કહી નિસરતો મિષ્ટ આમોદ વાય. આમોદ એટલે પવન, હવા. શાનો ક્યાંથી કહી નિસરતો મિષ્ટ આમોદ વાય. દૂર દૂરથી ધીમો ધીમો પવન આમોદ જે છે વાઈ રહ્યો છે. સુંદર મજાના પવિત્ર એવા સરોવરો દેખાઈ રહ્યા છે. એ સરોવરના કિનારે સુંદર મજાનું સંગીત જે છે એ સંભળાઈ રહ્યું છે. એટલે ટૂંકમાં જંગલનું જે વાતાવરણ છે ખૂબ આહલાદક છે, આનંદદાયક છે. તમે ક્યારેક જંગલની મુલાકાત લ્યો તો તમને ખબર પડે કે એની અંદર કેવું આહલાદક વાતાવરણ હોય. એમાંય ચોમાસાની અંદર તમે જંગલોમાં જાઓ તો ખૂબ આનંદદાયક આહલાદાયક લીલોતરી છે એ હોય. ઝરણાઓ, નદીઓ, સરોવરો ભરપૂર હોય પાણીથી. સુંદર મજાનો પવન આવી રહ્યો હોય. એટલે ટૂંકમાં એક આનંદદાયક વાતાવરણ જે છે એ જોવા મળી રહ્યું છે. અહીંયા આ જે ચક્રવાક અને ચક્રવાકી છે ત્યાં પણ આવું સુંદર આનંદદાયક વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે એની વાત કરી રહ્યા છે. હજી પણ એવી જ જંગલની વિવિધ વાતો જે છે એની સુંદરતાનું વર્ણન છે એ કવિ કાંતે આગળ કરેલું છે. હવે આગળના વિડીયોની અંદર આપણે ત્યાંથી આગળ પછી જોઈશું. ત્યાં ટીક કરી રાખજો. અહીંયા સુધીના જે પણ પંક્તિઓની અંદરના શબ્દો છે ન સમજાણા હોય તો એ પણ નોટ કરી રાખજો. ફરી પાછા જ્યારે આપણે મળીશું અને કોર્સનું રિવિઝન કરીશું ત્યારે એ પંક્તિઓ, એ શબ્દાર્થ જે છે એ તમને સમજાવી દઈશું. તો હવે પછી આગળનું જે કાવ્ય બાકી છે હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું. આભાર.